નમસ્કાર ખેડૂત મિત્રો. હાલમાં ભારત સરકાર દ્વારા 7 નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જેના માટે ભારત સરકારે 14,235 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. જે 14,235 કરોડ રૂપિયા છે તેમાંથી 2,817 કરોડ રૂપિયા ડિજિટલ એગ્રીકલ્ચર મિશન માટે જાહેર કર્યા છે, જેમાં ખેડૂતો માટે ફાર્મર આઈડી બનાવવામાં આવશે. જેના વિશે આપણે આગળ માહિતી મેળવીશું. બાકીના 1,115 કરોડ રૂપિયા નેચરલ રિસોર્સ મેનેજમેન્ટ માટે આપવામાં આવ્યા છે. ત્યારબાદ 3,979 કરોડ રૂપિયા ખાદ્ય સુરક્ષા અને આબોહવાની સ્થિતિસ્થાપકતાને સુનિશ્ચિત કરવા માટે વાપરવામાં આવશે. 2,291 કરોડ રૂપિયા વિદ્યાર્થીઓ અને સંશોધકોને ટેકો આપવા કૃષિ શિક્ષણ, વ્યવસ્થાપન અને સામાજિક વિજ્ઞાનને મજબૂત કરવા માટે વાપરવામાં આવશે. 1,702 કરોડ રૂપિયા પશુધન અને ડેરીમાંથી આવક વધારવા માટે કરવામાં આવશે. 1,202 કરોડ રૂપિયા કૃષિ વિજ્ઞાન કેન્દ્રને મજબૂત કરવા માટે વાપરવામાં આવશે, જેથી ખેડૂતોને તાલીમ આપી શકાય. 1,129 કરોડ રૂપિયા બાગાયતમાંથી આવક વધારવા માટે બાગાયતના ટકાઉ વિકાસ માટે કરવામાં આવશે. તો જે આ 14,235 કરોડ રૂપિયા સરકારે જે જાહેર કર્યા છે એની પાછળનો મુખ્ય હેતુ સરકારનો એ છે કે જેની મદદથી વાતાવરણમાં થતા પરિવર્તનને સુનિશ્ચિત કરી પાક ઉત્પાદનને સુરક્ષિત રાખી શકાય. વિદ્યાર્થીઓ અને સંશોધકોને ટેકો આપી કૃષિ શિક્ષણની વ્યવસ્થાપનને મજબૂત કરવાનું છે, જેથી નવી વેરાયટી કોઈ દવાના સંશોધનને એ થઈ શકે. ત્યારબાદ છે પશુપાલન અને બાગાયતી ખેતીની આવક વધારવાનો કૃષિ વિકાસ કેન્દ્રનો વિકાસ કરવાનો છે. તો જે સરકારે જે આ રૂપિયા ફાળવણી કરી છે તેમાં સરકારનો એક મેન હેતુ કહીએ ને તો ડિજિટલ એગ્રીકલ્ચર મિશનનો છે, જેમાં ખેડૂત માટે ફાર્મર આઈડી બનાવવામાં આવશે. તો ડિજિટલ એગ્રીકલ્ચર મિશનના મુખ્ય 2 પાયા છે, જેના 2 સ્તંભ કહી શકાય ને. તો એક છે કૃષિ સ્ટેક અને બીજું છે કૃષિ ડિસીઝ સપોર્ટ સિસ્ટમ. અને સોઇલ પ્રોફાઇલ મેપિંગને પણ ડિજિટલ એગ્રીકલ્ચર મિશનની અંદર જ લેવામાં આવ્યું છે. તો જે આ એગ્રી સ્ટેક છે તેના વિશે આપણે માહિતી મેળવી. તો એગ્રી સ્ટેકની અંદર ખેડૂતોની નોંધણી કરવામાં આવશે, એટલે કે જેમાં ખેડૂતો માટે એક પ્રકારનું આધાર કાર્ડની જેમ જ ફાર્મર આઈડી બનાવવામાં આવશે, જેમાં ખેડૂતોને જમીનનો રેકોર્ડ, એટલે કે ખેડૂત કેટલી જમીનનો માલિક છે, કયા પાકનું વાવેતર કરેલું છે, જમીનનો પ્રકાર કેવો છે, એના ફેમિલી વિશે અને ખેડૂતે કઈ યોજનાનો લાભ લીધો છે, બધી માહિતી એક ફાર્મર આઈડી સાથે જોડાયેલી હશે. અને આના માટે સરકારે ઓલરેડી પાયલટ પ્રોજેક્ટ પણ ચાલુ કરી દીધા છે અને સરકાર 3 વર્ષમાં 11 કરોડ ખેડૂતોનો ફાર્મર આઈડી બનાવવાનું છે, જેમાં 25-26માં 6 કરોડનું જે 2024-25માં 6 કરોડ ખેડૂતોનું, 2025-26માં 3 કરોડ ખેડૂતોનું અને 26-27માં 2 કરોડ ખેડૂતોનો ફાર્મર આઈડી બનાવવામાં આવશે. અને જે આ પાયલોટ પ્રોજેક્ટ છે જે 6 રાજ્યના અલગ અલગ તાલુકા જિલ્લાઓમાં જાહેર કરવામાં આવ્યા છે, જેમ કે ઉત્તર પ્રદેશનું ફિરોઝાબાદ, ગુજરાતના ગાંધીનગરમાં, મહારાષ્ટ્રનું બીડ, હરિયાણાનું યમુનાનગર, પંજાબનું ફતેહગઢ સાહિબ અને તમિલનાડુના વિરુદ્ધનગરનો સમાવેશ થાય છે. ત્યારબાદ જોઈએ તો પાક વાવણી રજિસ્ટ્રી, જે આ એગ્રી સ્ટેક છે તેની અંદર પાક વાવણી રજિસ્ટ્રી કરવામાં આવશે. એમાં સરકાર દ્વારા એક ક્રોપ સર્વે કરવામાં આવશે, જે ખેડૂતોના ખેતર પર જઈ દરેક સિઝનમાં કરવામાં આવશે કે ખેડૂતોએ કયા પાકનું વાવેતર કરેલું છે અને કેટલું કરેલું છે. આ ડિજિટલ ક્રોપ સર્વેનો પાયલટ પ્રોજેક્ટ છે તે 2023માં 11 રાજ્યોમાં, એટલે કે હાલમાં 11 રાજ્યોમાં ચાલુ કરી દેવામાં આવ્યો છે, જેમાં 2024-25માં 400 જિલ્લાનો સર્વે કરવામાં આવશે અને બાકી રહેતા જિલ્લાનો 25-26માં સર્વે કરવામાં આવશે. બરોબર. ને એગ્રી સ્ટેકની અંદર જ ભૂ સંદર્ભિત ગામ નકશા આવે છે, કે જેમાં ખેડૂતોનો જે જમીનનો નકશો છે આઈડી સાથે જોડાયેલો હશે. અને એક ફાર્મર આઈડી છે જે તે સરકારના, જે તે રાજ્ય સરકારના જમીન ખાતું છે એની હારે જોડાયેલું છે. એટલે આ બધું જે તમને તમારા ફાર્મર આઈડી પરથી તમારી બધી માહિતી તમને મળી જશે અને ખેડૂત પણ એ માહિતી રહેશે. અને ત્યારબાદ એનો બીજો મહત્વનો સ્તંભ જોઈએ તો જે પાયો કહીએ તો એ છે
કૃષિ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ જે ડિજિટલ એગ્રીકલ્ચર મિશનનો બીજો પાયો છે, જેમાં ઉપગ્રહની મદદથી પાકની માહિતી મેળવવામાં આવશે. તે જગ્યાનું વાતાવરણ કેવું છે, જમીનની માહિતી, એ જમીનનો પાણીનો સ્ત્રોત શું છે, તે બધું સેટેલાઇટ દ્વારા એકત્રિત કરી અને પ્લેટફોર્મ પર મૂકવામાં આવશે, જેની મદદથી અતિવૃષ્ટિ કે દુષ્કાળની પરિસ્થિતિમાં પાક વીમો મેળવવામાં સહાયતા થશે. કે જે વિસ્તારમાં અતિવૃષ્ટિ થઈ હોય, જેમ કે પૂરની હાલત થઈ હોય કે દુષ્કાળ થયો હોય, એ સેટેલાઇટની મદદથી જાણી ત્યાંનું વાતાવરણ વિશે જાણી કયા પાકનું વાવેતર હતું એ જાણી લેવામાં આવશે. એનો પાણીનો સ્ત્રોત શું હતો એ બધી માહિતી મેળવી અને એના એ હિસાબે તમને વળતર આપવામાં આવશે. બરાબર છે. ત્યારબાદ છે સોઇલ પ્રોફાઇલ મેપિંગ. સોઇલ પ્રોફાઇલ મેપિંગમાં ખેતીની જમીનનો એક નકશો તૈયાર કરવામાં આવશે કે ત્યારે જમીનની પ્રોફાઇલ શું છે, માટીની પ્રોફાઇલ શું છે, કાળી માટી છે, રેતાળ જમીન છે, પાણાવાળી જમીન છે, એ જમીનની આખી સોઇલ પ્રોફાઇલ તૈયાર કરવામાં આવશે. બરાબર. એમાંથી ઓલરેડી 29 મિલિયન હેક્ટર જમીનની સોઇલ પ્રોફાઇલ તો તૈયાર કરી દેવામાં આવી છે અને બાકીની જમીનની ટૂંક સમયમાં લગભગ પૂરી કરવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો ડિજિટલ જનરલ ક્રોપ એસ્ટિમેશન સર્વે કે જે આપણે આગળ જોયું તેમ કે ખેડૂતોની વાડીએ જે સર્વે કરવામાં આવશે, એની મદદથી સરકાર એક ચોક્કસ પ્રકારનું ઉત્પાદન કેટલું થશે તેના વિશે ચોખ્ખો અંદાજો આપવામાં આવશે. ઘણી વખત સરકાર ખોટી પડતી હોય કે ભાઈ એટલું ઉત્પાદન આવશે અને ઉત્પાદન વધારે ઓછું થઈને બજારમાં ભાવ વધી જતા હોય છે. તો જે આ સરકારને ચોક્કસ અંદાજો મળશે, એની મદદથી કોઈ નવી યોજના બનાવી છે કે MSP જાહેર કરવા છે તો એ સરકાર કરી શકશે. અને માર્કેટમાં જે ભાવ વધઘટ થતા હોય, ઘણી વખત આપણે વેચવા કાઢીએ તો ભાવ વધારે હોય ને યાર્ડે પહોંચી તો ભાવ ઘટી ગયા હોય. બરાબર. તો એવા કિસ્સાઓમાં મદદ મળશે કે ચોક્કસ અંદાજો મળી જશે કે આનું ઉત્પાદન કેટલું થયું છે. જે આ ડિજિટલ એગ્રીકલ્ચર મિશન છે એના વિશે આપણે જે માહિતી મેળવી તો એના ફાયદા શું છે એ જોઈએ. તો ડિજિટલ એગ્રીકલ્ચર મિશનનો ફાયદો એ છે કે જે આપણે કાગળકીય કાર્યવાહી છે અને કચેરીના જે ધક્કા ખાવા પડે છે એ ઓછા થઈ જાય અને સેવાઓનો લાભ, જે નવી યોજનાઓ આવે છે એનો લાભ મળી શકશે. પછી આજે પાક વિસ્તારનું ઉત્પાદનના સચોટ માહિતી ખેડૂતને મળશે. ત્યારબાદથી સરકારને મળશે, જેની મદદથી પાક વીમો અને લોન સિસ્ટમમાં ઉન્નત કાર્યક્ષમતા અને પારદર્શિકતા આવશે. એટલે જે વ્યક્તિને જરૂર હોય છે એ જ વ્યક્તિને વીમો મળશે. જે આપણે જે ક્રોપ એસ્ટિમેશન સર્વે કરશે, ત્યારબાદ જે કૃષિ ડિસિઝન સપોર્ટ સિસ્ટમથી જે માહિતી એકત્રિત કરશે અને જે આ ક્રોપ એસ્ટિમેશન સર્વે કરવામાં આવ્યો છે, જેની મદદથી કયા વિસ્તારમાં નુકસાની છે એ પ્રમાણે જ એને વીમો મળશે. બરાબર છે. અને કોઈ કુદરતી આપત્તિ આવી હોય તો એ સમયે સરકારને થોડીક મદદ મળશે કે ઝડપથી એક્શન લઈ શકશે. પાક આયોજન, આરોગ્ય, જંતુ વ્યવસ્થાપન અને સિંચાઈ માટે અનુરૂપ સલાહકારી સેવાઓ પ્રદાન કરવામાં આવશે. એ બધા જે છે આ કૃષિ જે આ ડિજિટલ એગ્રીકલ્ચર મિશન છે એના ફાયદા છે. ધન્યવાદ.